સૌથી મહત્વના સમાચાર ગોંડલથી આવી રહ્યા છે। ગોંડલ રાજકુમાર જાટના કેસને લઈને અનેક નવા વળાંકો છે તે સામે આવી રહ્યા છે। જ્યારે સુરેન્દ્રનગર પોલીસ વડા 13 લોકોને નિવેદન લેવા બોલાવ્યા હતા, ત્યારબાદ ગણેશ ગોંડલના નાર્કોટિક ટેસ્ટની મંજૂરી માંગી હતી। મંજૂરી મળતાની સાથે જ અનેક તીર્ક વિચરણા છે તે શરૂ થઈ હતી, કારણ કે ગણેશ ગોંડલના મુશ્કેલીમાં વધારો છે થવા જઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે અમારા સહયોગી વિશ્વાસ છે તે જોડાણા છે। વિશ્વાસ, 13 લોકોના નિવેદન બાદ ગણેશ ગોંડલના નાર્કોટિક ટેસ્ટ છે તે મંજૂર થયા છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ તુષાર, વાત કરવા જઈએ તો ગણેશ ગોંડલની મુશ્કેલીમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે। એસપી પ્રેમસુખ ડેલુ સાહેબે ગણેશ ગોંડલની નાર્કોટિક ટેક્સની છે તે કોર્ટ દ્વારા મંજૂરી મૂકવામાં આવી હતી, તે મંજૂરી છે તે મળી ગઈ છે। હવે 13 લોકોના નિવેદન બાદ ગણેશ ગોંડલની મુશ્કેલીમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે। રાજકુમાર જાટના મોતના મામલાને લઈને ગણેશ ગોંડલને છે તે નાર્કોટિક ટેક્સની છે તે મંજૂરી મૂકી હતી, તે મંજૂરી હવે મળી ગઈ છે। તો હવે એ જોવાનું રહ્યું કે નાર્કોટિક ટેક્સ બાદ હવે કયા ખુલાસાઓ આવશે અને કેટલા ખુલાસાઓ આવશે તે પણ એક જોવાનું રહ્યું। અને આ ટેસ્ટની અંદર ગણેશ ગોંડલની મુશ્કેલીમાં ખૂબ જ અત્યંત પ્રમાણમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે અને ગોંડલમાં છે તે ખળભળાટ જોવા મળી રહી છે। અને રાજકુમાર જાટના મોતના મામલાને લઈને અત્યંત એમ કહેવાય કે ખૂબ જ 6 મહિનાથી છે તે આ કેસ છે તે ચાલી રહ્યો છે અને અત્યંત દિવસે ને દિવસે છે તે નવા વળાંકો છે તે ચાલુ થઈ ગયા છે। હવે આ નાર્કોટિક ટેક્સ બાદ છે તે શું વળાંકો આવી છે અને શું નવા ખુલાસાઓ થાય છે તે એક જોવાનું રહ્યું। જી, સમગ્ર માહિતી બદલ આભાર। દિવસે ને દિવસે ગણેશ ગોંડલની મુશ્કેલીમાં છે તે વધારો જોવા મળ્યો છે। રાજકુમાર જાટના કેસને લઈને અનેક નવા વળાંકો છે તે સામે આવ્યા છે। નાર્કોટિક ટેસ્ટ બાદ જ ખબર પડશે કેટલા નવા ખુલાસાઓ છે તે થશે।